अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH ગુજરાત એટીએસે ઝડપેલા 3 આતંકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા। એટીએસની તપાસમાં આતંકીઓના રાઇઝિન ઝેરના ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ થયો હતો। આતંકી અહેમદ સૈયદ, આઝાદ સૈફ અને મોહમ્મદ સુહેલની ધરપકડ કરવામાં આવી હતી અને આજ રાજ ખુલ્યા છે। ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય શખ્સો લોકોની હત્યા માટે એરંડાના બીજમાંથી નીકળતા ઝેરનો ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા હતા। આતંકી અહેમદના હૈદરાબાદના ઘર ખાતેથી તો એરંડામાંથી પ્રોસેસ કરાયેલો કેમિકલનો જથ્થો પણ મળ્યો છે। હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે, એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી। જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા। એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી। તો એક આતંકી ગાંધીનગરથી ઝડપાયો હતો, જ્યારે કે 2 આતંકી બનાસકાંઠાથી। ત્યારે બનાસકાંઠા ગુજરાતમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન કરતો જિલ્લો છે। આતંકીઓ જે રાઇઝિન ઝેરનો ઉપયોગ કરીને મોટા હત્યાકાંડને અંજામ આપવાના હતા, એ રાઇઝિન ઝેર એરંડાના ખોળામાંથી તૈયાર થાય છે કે જે સાયનાઇડ કરતાં પણ વધારે હજારો ગણું ઝેરી ગણાય છે। માત્ર 20 મિલીગ્રામ રાઇઝિન પણ વ્યક્તિનો જીવ લઈ શકે છે। રાઇઝિન ઝેર શરીરમાં દાખલ થાય એટલે શરીરના કોષોમાં પ્રોટીનની પ્રક્રિયા અટકાવે છે અને કોષો મૃત્યુ પામતા અવયવો કામ કરવાનું બંધ કરે છે અને વ્યક્તિ દમ તોડી દે છે। સ્વાદ કે ગંધ ન હોવાથી ભોજનમાં ભળે તો પણ તેને ઓળખી શકાતું નથી। એરંડાના અંદર જે બીજ છે એ બીજની અંદર એનું ઝેર હોય છે અને જે બીજનો જે ખોળ છે એની અંદર 5% ઝેર હોય છે। અને વારંવાર આપણે જોઈએ છીએ સમાજની અંદર કે ખેડૂતો દ્વારા એ જે દિવેલાનો ખોળ છે એ જાનવરોને ખવડાવવાથી સંખ્યાબંધ જાનવરો મરી જાય છે અને એનું કારણ આ રેસિન છે। એરંડાનો છોડ પોતાના ઘર લાગતા રોગો સામે રક્ષણ મેળવવા માટે પણ રાઇઝિન રાસાયણ ઉત્પન્ન કરે છે, જે એરંડાનું તેલ કાઢી લીધા બાદ વધતા તેના ખોળમાં હોય છે। એરંડાના ખોળમાં 5% જેટલું રાઇઝિન હોય છે, જેને પ્રોસેસ કરીને આ ઝેર તૈયાર કરાતું હોય છે। પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાસાયણિક શસ્ત્ર બનાવવા માટે પણ રાઇઝિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મુખ્યત્વે જે એરંડાના જે ખોળ છે એની અંદર 5% જેવું હોય છે અને એટલું કાતિલ ઝેર છે કે જે ઝેર પ્રોટીન સિન્થેસિસની જે પ્રક્રિયા છે કે જે શરીરની અંદર જે આપણા પ્રક્રિયા થાય છે દરેક સેલની અંદર એને ખોરંભી દે છે, રિબોઝોમ સાથે જોડાઈ અને પ્રોટીનની પ્રક્રિયા, પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે એનો નાશ બંધ કરી દે છે અને જે અંગ અથવા જે સેલ સંપર્કમાં આવે, સેલ મરી જાય, સેલથી ટિશ્યુ મરી જાય, ટિશ્યુથી ઓર્ગન મરી જાય, ઓર્ગનથી ઓર્ગેનિઝમ મરી જાય। એટલે કોઈ પણ મનુષ્યની અંદર સીધું બ્લડની અંદર એ જો જાય તો શરીરની અંદર એ દાખલ થઈ અને મનુષ્યનું મૃત્યુ થાય છે। વિશ્વભરમાં 90% એરંડાનું ઉત્પાદન ભારતમાં થાય છે અને તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ એરંડાનો રોકડિયો પાક લેવાય છે। આતંકીઓએ આ રાસાયણ માટે બનાસકાંઠામાં ધામા નાખ્યા હોવાની પણ આશંકા છે। ખેતી વર્ષોથી કરીએ છીએ અને આનો ફાયદા પણ છે પણ નુકસાન પણ છે। જેવા ફાયદા છે એવા નુકસાન છે કે ઢોર ખાઈ જાય છે તો ઢોરને મેણો ચડે છે પછી અથવા ઢોર કોઈ કામનું રહેતું નથી અને 90% તો ઢોર મરી જ જાય છે। ગુજરાત એટીએસે બનાસકાંઠામાંથી 2 આતંકવાદીઓને ઝડપી લીધા અને તેમની પાસેથી કેસ્ટર ઓઇલ મળ્યું। આ આતંકવાદીઓ છે એ રેસિન નામનું ઝેરી પ્રવાહી બનાવવાનો પ્રારંભ કરી દીધો હતો। હવે આ બનાસકાંઠામાંથી કેમ પકડાયા અને બનાસકાંઠા જ શા માટે આતંકવાદીઓએ પસંદ કર્યું, ત્યારે જાણીએ કે એક અંદાજ મુજબ જે એરંડાનું ઉત્પાદન થાય છે એ આખા વિશ્વના ઉત્પાદન કરતાં 90% હિસ્સો ભારતનો છે અને આ ભારતના હિસ્સામાં 70% ઉત્પાદનનો હિસ્સો ગુજરાતનો છે અને આ ગુજરાતમાં જે એરંડા ઉત્પન્ન થાય છે તેમાં 60% હિસ્સો ઉત્તર ગુજરાતનો છે અને આ 60%માંથી 50% એરંડાના ઉત્પાદનનો હિસ્સો બનાસકાંઠાનો છે। એટલે કે આખા વિશ્વમાં જે એરંડા થાય છે તેમાં 50%
એરંડા છે એ બનાસકાંઠામાં થાય છે. એટલે કે બનાસકાંઠામાં વધુ પ્રમાણમાં આ એરંડા મળી રહે અને જે પ્રક્રિયા છે એ બનાવવાની બહુ સહેલાઈથી બનાસકાંઠામાં મળી રહે અને એ જ હેતુથી આ આતંકવાદીઓએ બનાસકાંઠાને પસંદ કર્યું તે અત્યારે તો ATSથી જે આતંકવાદીઓ ઝડપાઈ ગયા છે તેમની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અતુલ ત્રિવેદી, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.